અમે દાહોદ આઈએસ અધિકારી સ્મિત લોધા સાહેબે જે અમને માહિતી આપી છે એમાં દાહોદ જિલ્લાને એક પછાત જિલ્લા તરીકે સ્પેશિયલ સેન્ટ્રલ આસિસ્ટન્ટમાં અને આર્ટિકલ 275(1) હેઠળ દાહોદ જિલ્લાના લોકોના સર્વાંગી વિકાસ માટે, ઉત્થાન માટે કેન્દ્ર અને રાજ્ય સરકારે કરોડો રૂપિયાનું બજેટ આપ્યું હતું. એમાં આપ જોઈ શકો છો 102 કરોડના જે સેન્ટ્રલ આસિસ્ટન્ટનું બજેટ હતું, તો જે તે અમલીકરણોને એ પેમેન્ટ ચૂકવી દેવામાં આવ્યું છે, પણ સ્થળ પર આજ દિન સુધી કોઈ પ્રકારના કામો થયા નથી. સાથે ત્યાં કોઈ પણ ગ્રામ પંચાયત પર આમાં સ્પષ્ટ શરત એવી છે કે ગ્રામ સભાના ઠરાવ પર ગ્રામ પંચાયત પર કામ માંગવાનું હોય છે, એને મંજૂર કરવાનું હોય છે, અને એ કામ પણ અમલીકરણ એજન્સી તરીકે ગ્રામ પંચાયત જ કામ કરી શકે છે. છતાંય બહારની એજન્સીઓ એમના પ્રોજેક્ટો લઈને આવી 102 કરોડ રૂપિયાના બારોબાર પ્રોજેક્ટો મંજૂર કર્યા, રિનોવેશન, અપગ્રેશન, ફલાણું ઢીકણું કરીને, અને પેમેન્ટ એજન્સીઓને ચૂકવી પણ દેવામાં આવ્યા છે. ત્યારે દાહોદના લોકોને શી જરૂરત છે એ પ્રમાણેનું આયોજન નથી થયું, પણ એમાંથી કેટલી ટકાવારી અધિકારીઓને અને કેટલા પૈસા એજન્સીઓને અને કેટલી ટકાવારી નેતાઓને મળશે એ પ્રમાણે આયોજનો કરીને બારોબાર મંજૂર કરીને પેમેન્ટો ચૂકવી દેવામાં આવ્યા છે. ત્યારે અમે દાવા સાથે કહીએ છીએ, આ જનતાના પૈસાનો તટસ્થ તપાસ થાય તો હું ચોક્કસ માનું છું દાહોદ જિલ્લાના નેતા હોય, એજન્સીઓ, અધિકારીઓ જેલના સળિયા ગણતા થઈ જશે. અને આ જે 102 કરોડનું કૌભાંડ જે બહાર આવ્યું છે, એમાં જો આવનાર દિવસોમાં તપાસ નહીં થશે તો અમે ચોક્કસ ત્યાં અમારે જે પણ કાર્યક્રમો આપવાના થશે દાહોદની જનતાને સાથે રાખીને આપીશું. તેવી જ રીતે બીજું આર્ટિકલ 275 હેઠળ પણ દાહોદમાં જે 12 કરોડ રૂપિયા હતા એનું પણ એસ્ટિમેટ 10 ગણું બનાવીને બારોબાર જે ચીપકાવાનું કામ હતું તે ચોંટાડીને કલર કામ કરીને પૈસા આદર્શ નિવાસી શાળાઓમાંથી ઉપાડી લેવામાં આવ્યા છે. આદર્શ નિવાસી શાળાઓની અમે ત્યાંથી અમારા લોકોએ જોયું અને જાણ્યું તો ત્યાં બસ માત્ર નાનું મોટું કામ મૂકીને સામાન પૂરું પાડીને ભૌતિક સુવિધાના નામે 12 કરોડ રૂપિયા એમાં પણ ઉઠાવી લેવામાં આવ્યા છે. ત્યારે આવી જ રીતના કૌભાંડો થાય છે. આપ તો જાણો છો કે છોટાઉદેપુરમાં જ્યારે નકલી કચેરીઓ પકડાવાની હતી ત્યારે પણ આપણે અહીંયા બધા મળ્યા હતા. એવી રીતના ખૂબ મોટું કૌભાંડ દાહોદ જિલ્લામાં થાય છે. આવનાર દિવસોમાં તટસ્થ તપાસ થાય તો તમામ વિગતો બહાર આવે છે. અને દર વર્ષે હજારો કરોડના કૌભાંડો જે નવસારી, સુરત, વડોદરા અને અમદાવાદની એજન્સીઓ આવી રીતના કરતી હશે, અને ત્યાં જેટલી પણ એનજીઓ છે એ પણ આદિવાસી બજેટ પર જીવતી હોય એવું અમને લાગી રહ્યું છે, અને આવનાર દિવસોમાં તમામ બાબતે અમે ઉજાગર કરવાના છે. વડોદરાની અંદર 3 દિવસ સુધી સતત પાણી ભરાયેલા રહે, લોકો ધામ પોકારી ગયા છે, પાણી ભરાઈ ગયા, નિકાલ નથી થતો. આપે જોયું હશે વડોદરા જળબંબાકાર થઈ ગયું છે, ત્યારે વડોદરા મહાનગરપાલિકામાં હજારો કરોડનું વાર્ષિક બજેટ આવે છે ટાઉન પ્લાનિંગ માટે. છતાંય ત્યાં જે શાસનમાં હોય એ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, મેયર તમામ લોકો પોતાના ભાગે શું આવશે એમ બેસીને બધું ડિવાઈડ કરતા હોય છે. સાથે સાથે ત્યાં જે બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ પસાર થયો છે એ લોકોએ પણ ત્યાં ખૂબ મોટી કાસો બનાવી દીધી છે, જ્યાંથી નદીનું વહણ હતું એને અટકાવીને એમના અવર જવર માટે બિન પરવાનગી ખાણ ખનીજ વિભાગ બધાને સાથે મિલીભગત કરીને આ ઊભું કર્યું છે. એના લીધે આખી વિશ્વામિત્ર નદી વડોદરામાં થઈને પસાર થયેલી છે. સાથે ભરૂચની વાત કરીએ, ભરૂચમાં ગયા વર્ષે પણ ખૂબ મોટી પૂરની સ્થિતિ સર્જાઈ હતી, અને આ વર્ષે પણ એ જ રીતે પૂરની સ્થિતિ સર્જાઈ ગયેલી છે અને કેડસામાં પાણી ભરાઈ ગયેલા છે. ત્યારે ત્યાં પણ કરોડોનું બજેટ આવે છે, પણ નગરપાલિકામાં વર્ષોથી સત્તામાં રહેલા લોકોના હિતોને ધ્યાનમાં રાખ્યા વગર બારોબાર બજેટનું સગે વગે કરવાનું કામ કરે છે. ત્યાં જે એમના ભાજપના લાગતા વળગતા બિલ્ડરો છે એ જે પાણી નિકાલની કાસો છે, નાળા છે, કોતરડા છે, એના પર ગેરકાયદેસર કોમર્શિયલ બાંધકામો પણ કરી દીધેલા છે. એના લીધે પણ પાણી ખાટકી ગયેલા છે. એવી રીતના સુરતમાં પણ ખૂબ મોટું 10,000 કરોડનું બજેટ આવે છે, છતાંય ત્યાં ગટર કે નાળા કે કોઈ પણ જાતની વ્યવસ્થામાં ત્યાંનું ચૂંટાયેલી પાંખ આપતી નથી. એના લીધે આવી સમસ્યાઓ સર્જાય છે. ત્યારે આજે ભાજપના એક પણ ધારાસભ્ય, એક પણ સાંસદ કે એક પણ કોર્પોરેટર લોકો સાથે નથી. જ્યારે મત લેવાનો હોય ત્યારે લોકોની વચ્ચે આવે છે, પણ જનતાને પણ અમે અપીલ કરીએ છીએ
કે જ્યારે પણ લોકો મત લેવા આવે ત્યારે આ સ્થિતિને આગળ ધરીને એમની પાસે જવાબ માંગવાનો જનતા પણ જાગે એ આપના માધ્યમથી જનતાને પણ અપીલ કરી છે. હા, મનસુખભાઈ વડીલ છે, ઘણી ઉંમર થઈ છે એમની. અમે તો ત્યારે પણ કીધું હતું કે અમારા જેવા યુવાનને તક આપો, અને જનતાને પણ અમે અપીલ કરી હતી કે મનસુખ દાદાની તબિયત નાંદુરસ્ત હોય છે અને પોતે દોડી નથી શકતા, કરી નથી શકતા, તો છતાંય મનસુખભાઈને ચૂંટાયેલા છે, જીતેલા છે, ત્યારે હું માનું છું કે મનસુખભાઈને નર્મદા ભરૂચમાં શેના એટલા બધા ઉજાગરા થાય છે કે મનસુખભાઈ ત્યાં લોકસભામાં જઈને નીંદર કાઢે છે. એટલે મજાની વાત તો એ છે કે મનસુખભાઈ છેલ્લા 30 વર્ષમાં બસ દિલ્હી જઈને લોકસભામાં ઊંઘવાના જ કામ કર્યા છે. એના લીધે જ આજે ભરૂચ અને નર્મદા જિલ્લાના લોકોના કામો થયા નથી. જ્યાં બેસીને મનસુખભાઈ બજેટની ચર્ચા થતી હોય, આજે નર્મદા જિલ્લામાં 98 શાળામાં એક શિક્ષક છે, શાળાઓના ઓરડાઓ નથી, હોસ્પિટલોમાં 50% સ્ટાફ નથી, અહીંયા નર્મદાનું પાણી સિંચાઈ માટે નથી. ત્યારે આવા ગંભીર મુદ્દાઓમાં બજેટની ચર્ચાઓ થતી હોય અને મનસુખભાઈ આરામથી ઊંઘ લેતા હોય, એટલે એ જ બતાવે છે કે માત્ર ને માત્ર પાર્ટીના સિમ્બોલ પર ચૂંટાઈને દિલ્હી જઈને આરામ કરવાનું, ત્યાંનું ટિફિન ખાઈને પાછું ગુજરાત આવી જવાનું. એટલે હવે લોકોએ વિચારવાનું છે કે આવનાર દિવસોમાં લોકો વચ્ચે રહેનારા, કામ કરનારા નેતાને લાવવા છે કે ત્યાં લોકસભામાં જઈને નીંદર કાઢવાવાળા લોકોને લાવવાના છે.